ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે। અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ એક આરોપી કે જેની પોલીસે અત્યારે ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અતાઉલ્લાહ ખાન નામના આરોપીની પોલીસે જે છે તે અત્યારે ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે કે જે અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે। અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈ સૌથી મોટા સમાચાર અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ એક આરોપીની ધરપકડ થઈ હોવાના સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ એક આરોપી કે જેની પોલીસે અત્યારે ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અતાઉલ્લાહ ખાન નામના આરોપીની પોલીસે જે છે તે અત્યારે ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની એ તજવીજ જે છે તે અત્યારે હાથ ધરી હોવાના સમાચાર પણ સાથે મળી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈ ગોંડલ ડીવાયએસપી કે જેમણે માહિતી આપી છે તો બીજી તરફ વધુ એકની ધરપકડથી નવા ખુલાસાઓ થશે કે કેમ, સૌથી મોટા સવાલો જે છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે। અતાઉલ્લાહની કયા પ્રકારની કામગીરી હતી, સાથે જ જો વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહના સંપર્કમાં આ તાહુલ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે કેવી રીતે આવ્યો હતો, પોલીસે અલગ અલગ એ દિશામાં કહી શકાય કે તપાસ અત્યારે શરૂ કરી દીધી છે। ગોંડલમાં અમિત ખૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાતા પોલીસ જે છે તેમણે એ કદાચ તપાસનો માર્ગ મોકળો મળ્યો હોવાની વાત। આ ધરપકડથી પોલીસને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં મદદ મળશે। સાથે જ અતાઉલ્લાહ ખાનની એ સંડોવણી કયા પ્રકારની હતી તે અંગે પોલીસ વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન જે છે તે અત્યારે કરી રહી છે। ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસની તપાસ એ વેગવંતી બની જઈ રહી છે। પોલીસે આ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। અગાઉ પણ આ જ કેસમાં મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને હવે પોલીસે અતાઉલ્લાહ ખાન નામના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। આ ધરપકડથી પોલીસને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં મદદ મળશે। સાથે જ આરોપી જે છે તેની સંડોવણી કયા પ્રકારની હતી તે અંગે પોલીસ જે છે તે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન અત્યારે હાથ ધરી રહી છે। તો બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાના રિમાન્ડની એ પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ગોંડલ પોલીસે આ કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાનો જૂનાગઢ જેલમાંથી કબજો મેળવ્યો હતો। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેમની સંડોવણીને કારણે ગોંડલ પોલીસે તેને વધુ પૂછપરછ માટે કબજે લીધો હતો। તો બીજી તરફ પોલીસનો ઉદ્દેશ્ય અનિરુદ્ધસિંહ જાડેજા પાસેથી કેસ સંબંધિત વધુ પુરાવા અને માહિતી મેળવવાનો છે, જેથી આત્મહત્યા પાછળના સંપૂર્ણ કારણો અને સંડોવાયેલા અન્ય લોકો વિશે વિગતો જે છે તે બહાર આવી શકે તેવી વાત જે છે તે અત્યારે સામે આવી છે। સાથે જ ન્યાયિક પ્રક્રિયા અને પોલીસની કાર્યવાહી, પોલીસની આ ઝડપી કાર્યવાહી દર્શાવે છે કે તેઓ આ કેસને ગંભીરતાથી લઈ રહ્યા છે। બે મુખ્ય આરોપી કે જેની ધરપકડથી કેસની તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે। ગોંડલ પોલીસ આ મામલાની દરેક નાની મોટી કડીઓ જોડવાના પ્રયત્ન કરી રહી છે, જેથી મૃતક અમિત ખૂંટને ન્યાય મળી શકે। આ કેસમાં સમાજના ચર્ચાનો વિષય બન્યો છે। અનેક લોકો પણ ન્યાયિક પ્રક્રિયા પર નજર જે છે તે રાખી રહ્યા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। આ આખી ઘટનાને લઈને પોલીસ ઓફિસરે શું કહ્યું, અધિકારીઓ શું કહ્યું, આવો સાંભળીએ। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે અમિતભાઈ ખૂંટ જે આત્મહત્યા કરી લીધેલી હોય, જેની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી। આ ગુનાના નાસ્તા પડતા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રે રીબડા વાળાએ નામદાર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમાર અને ટીમે જૂનાગઢ જેલ ખાતેથી તેઓની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને તેઓના જરૂરી રિમાન્ડ માંગતા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા હતા। તેમજ આ ગુનાના નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયશ્રી ગુજર સાહેબની સૂચના અન્વયે એલસીબી પીઆઈ વીવી વડોદરા તથા તેની ટીમ દ્વારા અતાઉલ્લાહ ખાનગી રાહે આ ગુનાના નાસ્તા પડતા આરોપી અતાઉલ્લાહ ખાનને આજે વહેલી સવારે અટક કરવામાં આવેલ છે અને આ અતાઉલ્લાહ ખાનની રિમાન્ડ માંગવામાં આવે છે। આ ગુનામાં શું ભાગ ભજવો, કેવી રીતે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ આગળની તપાસ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ ગોંડલ પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે।